जय ठाकर, जय रामापीर, जय गुरुदेव महाराज, जय बाबारी, जय अलखधणी, रामदेव भक्तो। આપણે કહીએ કે નાની બોરુથી રણછોડદાસ બાપુ આ જુઓ કે મારા આંગણે પધાર્યા છે। રણછોડદાસ બાપુ જે અહીંયા થાનગઢ પાઠ હતો તો પાઠમાં આવ્યા હતા અને મારા આંગણે પધાર્યા છે। તો એને આપણે એમ કહીએ કે 25-26 વર્ષથી અનાજ નથી લીધું। આપણે વધારે પડતું જો કહીને તો એક અડારી દૂધ પીવે છે અને 25-26 વર્ષથી અનાજ પણ એને લીધું નથી। અને બાપુ પાસે એવું કહીએ કે 4 વર્ષની તારીખું પડ્યું છે કે ઘરે પધારો એમ, આપણા ઘરે પધારો એવી તારીખો આપેલી અને વળી અમદાવાદ, સુરત સાહેબ તમામ જગ્યાએ। તો આજ કારુભાઈ ફેદરાથી અને આજે મારા ઘરે ગાડી લઈને પધાર્યા છે અને બાપુને પણ દાનમાં 1.25 કરોડથી ઉપરની ગાડી બાપુ પાસે છે। અને બાપુ અનાજ પણ લેતા નથી, ફૂલ ફ્રૂટ પણ ખાતા નથી। કોઈ એમ કહે કે આનાથી આપણે જીવનદાન છે અને અનાજ ન લેતા હોય તો ફ્રૂટ ખાતા છે, ફ્રૂટે નહીં। અને દૂધ તમે પ્રસાદી છે એવું માનીને તમારા આંગણે આવે। આજે 4 દિવસ થયા તો અમે સાથે છે તો એક અડારી દૂધ લેવાનું, એથી વધારે હોય તો હમદે કે નહીં હું નહીં પીવું। એટલે આવા બાપુના ભાવ છે। આપણે જો દર્શન કરતા રૂપિયા મેકી તો તરત જ એ દીકરીઓને અહીંયા વેચી દે। એવા જો અત્યારે ઠાકરના દર્શન કરવા મંદિરે પધાર્યા છે અમારા સોરાના પૂજારી દલસુખ મહારાજ, પણ એમનું સ્વાગત સોરે કર્યું એમને અને બધા પરિવાર સહિત બધાએ અહીંયા દર્શન કરવા માટે મંદિરે પણ પધાર્યા। તો એવી રીતે રણછોડદાસ બાપુ અહીંથી જ્યાં જ્યાં હાલીને ગયા હતા પોરબંદર, તો જે ગામ જાય અહીંયા મોટો જબરજસ્ત આયોજન અને 1000 હામૈયા, એવું કહીએ કે એક વગડો આખો ઢાંકી દીધો। 1000 હામૈયા દીકરીઓએ ઉપાડી અને બાપુના હામૈયે સામા આવેલા। આવા બધા આયોજન આ બાપુ તરીકે બધાને કરવામાં આવેલા છે। પણ ભાગી છે કદાચ દર્શનના, તો જેનો લાભ દર્શનનો લેવાનો હોય તો એને લાભ મળ્યો અને મારા આંગણે આવ્યા હતા સાંજે। તો આપણે જમણવાર ને એવું મહેમાન ને બધા જે રામદેવ ભક્તો ભેગા થઈ દિરાડાથી ને બધા ભક્તજનો બેસવા માટે પધાર્યા હતા। અને જો કે એનું જે આપણે કહીએ કે એને તો જમવાનું નહોતું, પણ આ બધા ભેગા થઈને મહેમાનને અમે બધા જમ્યા, પ્રસાદ લીધો। એમની સાથે છે કારુભાઈ આ ફેદરાથી, બાપુએ એમનું પણ સ્વાગત કર્યું। એ પણ 20 લાખની ગાડી લઈને બાપુ હારે છે। શંકરના પૂજારીનું પણ સ્વાગત સોરેસરીને એ બાપુએ સાયલ ઓટાડીને કર્યું છે। બાપુએ એમની પાસે જે સાયલ હતી એ લઈ અને એમને સ્વાગત કર્યું છે। એટલે જે રામદેવ ભક્તો છે સંતો આવા મળી જાય એના આપણે દર્શન કરી તો આપણો જન્માડો ઉતરી જાય। જય ઠાકર, જય રામાપીર, જય લખધણી, જય બાબારી, રામદેવ ભક્તો જ્યાં વસતા હોય ત્યાં એવું માનીએ કે મોટા પ્રમાણમાં સેવા ક્યાં છે અહીંયા સેવા આપી રહ્યા છે। કોઈ જાતવાળું જતા હોય હાલી ચોટીલાથી માટેલથી રણુજાથી દ્વારકા, કોઈ બી જતા હોય અહીંયા જ્યાં જાય છે ને કે આડા વગડે અહીંયા પણ રામદેવ ભક્તો ભેગા થાય છે અને રામદેવ ભક્તો આગ્રહથી અને લઈ જાય છે અને જમણવાર અને જ્યાં વગડામાં હોય તો પણ અહીંયા વસ્તુ કરે અને જમાડે છે। તો ધન્યવાદ કહેવાય બધાને। માતાજી સદબુદ્ધિ આપી અને કોઈના ખજાને કોઈ ન વધે, એમના ભંડાર બાપુ ભેરા રાખે એવું કહીશી। બાપુ જે આશીર્વાદ આપે ને એ આશીર્વાદ પણ ફળી જાય છે એવું આપણે કહીએ કે અત્યારે અહીંયા મંદિર પણ જોરદાર કામ ચાલુ છે। ગૌ
ગૌશાળાનું કામ પણ બહુ સારું છે અને બાપુ રામદેવનો પાઠ જે છે એ પાઠનું કામ પણ બહાર દેશમાં બહુ સરસ મજાનું કરે છે. અને આવા ભક્તજનો, આવા સાધુ સંતો આંગણે પધાર્યા હતા. થોડી વાર બધા ભક્તજનો બહારથી બધા બેસવા માટે આવ્યા અને બધાએ દર્શન કર્યા. જય ઠાકર, જય રામાપીર, જય લખધણી, જય બાબાની, જય સીતારામ. રામદેવ ભક્તો તમામને જય સીતારામ. બાપુ પધાર્યા એમની તારીખ 5/4/2026. તો રામદેવ ભક્તો ભજન પણ થોડા ગાવાનું કહેશે, તો હાલો અત્યારે ભજન સાંભળો. શંકર દેવ દેવતા, શંકર દેવ દેવતા.